ભવ્ય ઉજવણી કરાઈ। નિરોણા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી, શિક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ અપાયો। નિરોણા ગામમાં કન્યા શાળા, કુમાર શાળા ધોરણ 1 થી 8 હાઈસ્કૂલ તેમજ તમામ આંગણવાડીઓમાં સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણના પવિત્ર યજ્ઞમાં જોડવામાં આવ્યા હતા। આ પ્રસંગે શિક્ષણ વિભાગના ચૌહાણ સાહેબ, જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઈ આહિર, તાલુકા પંચાયત સભ્ય જયસંગભાઈ આહિર, સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર સહિત ગામના આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ગ્રામ પંચાયતો દ્વારા ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અનોખી પહેલ જાહેર કરવામાં આવી હતી, જેના અંતર્ગત ગ્રામજનો અને બાળકો પ્લાસ્ટિકનો કચરો ગ્રામ પંચાયતને આપશે તો તેના બદલામાં સ્ટીલના વાસણો આપવામાં આવશે। આ પહેલથી બાળકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે અને સમગ્ર ગામ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બને તેવો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઈ આહિર, સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર અને તાલુકા પંચાયત સભ્ય જયસંગભાઈ આહિરે ગામમાં કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે જરૂરી શિક્ષણ ખર્ચની જવાબદારી ઉપાડવાની જાહેરાત કરી હતી। કાર્યક્રમ દરમિયાન શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને દરેક બાળકને નિયમિત રીતે શાળામાં અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમગ્ર આયોજન કન્યા શાળા, કુમાર શાળા, તમામ આંગણવાડીઓ તથા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું। નરોત્તમભાઈ આહિર, નિરોણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ। આજરોજ નિરોણા કન્યા શાળા, કુમાર શાળા, આંગણવાડી, હાઈસ્કૂલ સંયુક્ત ઉપક્રમે બધાનો શાળા પ્રવેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેની અંદર ઘણા બધા બાળકોએ ધોરણ 8ની અંદર એડમિશન લીધા, પહેલામાં લીધા, બાલવાડીમાં લીધા અને આંગણવાડીમાં લીધા। આજરોજ જોતાં એવું લાગ્યું બાળકોની સંખ્યા ખૂબ સારી હતી, વાલીઓમાં ખૂબ ઉત્સાહ છે અને દરેક બાળક આવનાર ભવિષ્ય છે તો પાયાનું શિક્ષણ જે છે એ મજબૂત હોય એના માટે શિક્ષકો પણ ખૂબ મહેનત કરે છે। છેલ્લા 4 વર્ષથી શાળાનું પરિણામ પણ હાઈસ્કૂલનું 100% ઉપર આવે છે। વિશેષ આ ગામની પણ એક અમે સંકલ્પ કર્યો છે પંચાયત તરીકે કે ભાઈ સ્વચ્છ ગામ રહે એના માટે કરી અને પંચાયત વતીથી પ્લાસ્ટિકનું જેટલો પણ કચરો કોઈ પણ આપશે તો એના વજન ટુ વજન અમે સ્ટીલનું વાસણ એને ગિફ્ટ તરીકે આપશું, જેથી કરીને એને પ્રોત્સાહન મળે અને ગામને સ્વચ્છ રાખવામાં એક નવું ઉદાહરણ બની રહે। અને વિશેષ કરીને આજે અધિકારીઓ પણ પધાર્યા હતા, જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઈ આહિર, તાલુકા પંચાયતના સભ્ય જયસાભાઈ આહિર અને ગામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। અને ભૂતકાળની અંદર બાળકોને ટીંગાટોળી કરી અને સ્કૂલની અંદર પ્રવેશ મેળવવામાં આવતો હતો, બાળકો જબરદસ્તીથી જતા નહોતા અને આપણે મૂકતા હતા, પરંતુ અત્યારે ભવિષ્ય અલગ છે, બાળકોમાં ખૂબ ઉત્સાહ છે। ત્યારે આવનારા દિવસોની અંદર કોઈ પણ બાળક શિક્ષણ વગર વંચિત ન રહે એના માટે રાજેશભાઈ આહિર, જયસાભાઈ આહિર અને મારા નરોત્તમભાઈ આહિર સરપંચ તરીકે ત્રણેયની અમે ખાતરી આપી છે કોઈ પણ બાળકને શૈક્ષણિક કીટ જોઈએ, ચોપડા જોઈએ અને પુસ્તક જોઈએ, ડ્રેસ જોઈએ તો અમે ત્રણેય વતીથી ખાતરી આપી છે કે કોઈ પણ બાળક શિક્ષણ વગર ન રહે અને અમે અપાવી દેશું। આભાર। પહેલાના શિક્ષણ અને આજના શિક્ષણમાં શું ફરક છે? ભૂતકાળની અંદર પાટી પેનથી લેસન આપણે ઘણું બધું કર્યું છે, પરંતુ અત્યારે ડિજિટલ યુગ છે, બાળકોને અત્યારે મોબાઈલ છે હાથમાં, ઘરે જાય તો ટીવી છે, તો આધુનિક યુગની અંદર જે ટેકનિકલ શિક્ષણ જે છે એ તરફ આપણે વધારે ધ્યાન દેવાનું હોય અને સરકાર પણ હમણાં એક ટેકનિકલ ડિપાર્ટમેન્ટ આખું અલગ વિભાગ બનાવ્યું છે અને એના પ્રથમ મંત્રી કચ્છી તરીકે ત્રિકમભાઈ છાંગા છે, તો આ પણ વહીવટનો એક મુખ્ય ભાગ છે। આવનારા દિવસોની અંદર બાળકોને સારું શિક્ષણ મળે અને આધુનિક શિક્ષણ મળે એ માટે સરકારનો પ્રયાસ છે અને લોકો સુધી વધારે પહોંચે અને વધારે બાળકોને આનો લાભ મળે અને આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે, તો એ હેતુથી શિક્ષણ સુધરશે
તો આપણી અર્થવ્યવસ્થા બધી જ સુધરશે. શિક્ષણની વાત કરું તો દરેક બાબતે જરૂરી છે. આજે ખેતી કરવી છે તો એની અંદર આપણે એગ્રોની અંદર દવા લેવા જઈએ છીએ તો એ બોટલ બતાવે છે આપણે કે ભાઈ આ બોટલ લેવી છે, એની અંદર 200 લખેલા હોય, ખેડૂતને કે 250 આપો, અભણ હોય તો આપી આવશે. પરંતુ જો ભણેલ હશે તો એની MRP જે છે એ વાંચશે. ભણેલ હશે તો 4 એગ્રોમાંથી પૂછા કરશે. અત્યારે મોબાઈલ દરેકના હાથમાં છે તો મોબાઈલ ઓનલાઈનની અંદર એની MRP ચેક કરી શકશે. કોઈ પણ બિયારણ છે તો એની અંદર દવા, જંતુનાશક દવા શું આવે છે અને ક્યાંથી મળે છે, ક્યાંથી સસ્તી મળે છે, કોણ હોલસેલર છે, આ બધી જ માહિતી મેળવવા માટે કરીને મોબાઈલ ખૂબ જ આધુનિક સાધન છે. અને મોબાઈલમાં જે ભણેલો હોય એ જ વધુ જાણી શકે. આપ સૌ કોઈ જાણો છો ગૂગલ મેપની અંદર ઓલ ઓવર ઇન્ડિયાને આપણે મોબાઈલની અંદર જોઈ શકીએ છીએ અને એનો અભ્યાસ કરી શકીએ છીએ. તો આ ટેકનોલોજીનો પોઝિટિવ ઉપયોગ મોબાઈલનો થાય અને દરેકને ફાયદો થાય એટલે શિક્ષણ ખૂબ જરૂરી છે. શિક્ષકોની ઘટ કચ્છની અંદર છે એ અમે વાત સ્વીકારી છે, પરંતુ નિરોણાની અંદર વિશેષતા છે કન્યા અને કુમાર શાળા અને હાઈસ્કૂલની અંદર હાલ બહુ ઓછી ઘટ છે. 1 થી 2 શિક્ષકો ઓછા છે. અને ગયા વર્ષેની વાત કરું તો અમે ગામ લોકોએ સહિયારો પ્રયાસ કરીને 2 દીકરીઓને અમે જ્ઞાન સહાયક તરીકે અમે પોતે ગ્રામ પંચાયત વતીથી આગેવાનોને દાતા ગોતીને પગાર આપ્યા છે અને શિક્ષણ વ્યવસ્થા સુધારી છે. કારણ કે બોર્ડનું પરિણામ હતું એને ધ્યાનમાં રાખીને ગામ લોકોએ આ સુવિધા કરી હતી અને બધાએ સાથ સહકાર આપ્યો હતો. અને આવનારા દિવસોની અંદર હજી પણ ગામની જે પણ શૈક્ષણિક કડીઓ હોય એની અંદર ખૂટીને અમે સહભાગી બનીએ છીએ. મારું નામ સોડા તખતસિંહ ભુરજી, કચ્છ ટાટ પ્રમુખ. હું ઘણા છેલ્લા વર્ષોથી આપણે કચ્છની જે પરિસ્થિતિ છે કે સતત શિક્ષક ઘટ પ્રશ્ન આવતો જ રહે છે. અત્યારે પણ જોવા જાઓ તો 2500 જેવા પ્રાથમિક શાળાની અંદર શિક્ષક ઘટ છે 1 થી 5માં, અને 1 થી 8ની અંદર પણ લગભગ 1000 જેવા શિક્ષકોની ઘટ છે. અને માધ્યમિકની, ઉચ્ચતર માધ્યમિક સરકારી હોય કે ગ્રાન્ટેડ, એમાં પણ જોવા જાઓ તો 1500 જેવા શિક્ષકોની ઘટ છે. તો પ્રવેશોત્સવ સારી વસ્તુ છે અને બાળકો એના લીધે શાળાની અંદર આવે તો એની સાથે સાથે શિક્ષક ઘટ જે પ્રશ્ન છે એ પણ નિવારવો જરૂરી છે. એના માટે મેં અગાઉ પણ લખ્યું છે કે જ્યાં જ્ઞાન સહાયક નથી મળતા એ જગ્યા ઉપર પ્રવાસી શિક્ષક યોજના જે અગાઉ ચાલુ હતી 2013થી લઈ અને 2023 સુધી, તો એ યોજના અમારા કચ્છ માટે અંતરિયાળ વિસ્તાર જે આદિવાસીના વિસ્તાર છે ત્યાં અને દ્વારકા જિલ્લાની અંદર આવા વિસ્તારોની અંદર જિલ્લા શિક્ષણ અધિકારીને સત્તા આપી અને જ્યાં શિક્ષક ઘટ છે ત્યાં પ્રવાસી શિક્ષક યોજના ચાલુ કરી અને પાછો જે શિક્ષણનો દોર છે દરેકને શિક્ષણ આપવું એ આપણો બંધારણીય અધિકાર પણ છે. આજે શાળા પ્રવેશમાં નાના બાળકો, અમારા ગામના વડીલો બધા હાજરી આપી હતી અને શિક્ષકો બધા આપણા અધિકારીઓ બધા હાજર હતા અને બહુ મજા આવી. અને આવા પ્રોગ્રામ થતા રહે એ પ્રાર્થના, એ સારો લાગ્યો બહુ એકદમ.